સુપ્રભાત નમસ્કાર સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ પ્રધાનમંત્રી નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ થઈ। સેનાના વડા પાસેથી પ્રધાનમંત્રીએ વર્તમાન પરિસ્થિતિને લઈ જાણકારી મેળવી। બેઠકમાં આર્મી ચીફ બિપિન રાવત અને એર ચીફ માર્શલ બીએસ ધનોઆ સાથે ચર્ચા કરાઈ। એનએસએ અજીત ડોવાલે પણ પરિસ્થિતિની જાણકારી મેળવી। પાયલટને પરત લાવવો એ મૂળ પ્રાથમિકતા છે। ભારતે પાકિસ્તાનને ડોઝિયર સોંપ્યું છે। પુલવામાના હુમલાના પુરાવા ભારતે સોંપ્યા। અમારો પાયલટ પાકિસ્તાન પાસે અને ભારત પાયલટને સુરક્ષિત પાછો સોંપે તેવી ભારતે પાકિસ્તાન પાસે માંગ કરી। પાકિસ્તાનની વાયુસેનાએ કરેલા ઘૂસણખોરીના પ્રયાસ બાદ ભારતીય વાયુસેનાએ તેનો વળતો જવાબ આપ્યો। પાકિસ્તાન ફાઇટર જેટ F-16ને તોડી પડાયું। ભારતનું MiG-21 વિમાન પણ તૂટી પડ્યું। આ ઘટના બાદ ભારતનો પાયલટ લાપતા થયો। जम्मू कश्मीर में पाकिस्ताने फरी नापाक हरकत करी है। उरी सेक्टर में पाकिस्ताने फायरिंग कर्यु। पाकिस्तान सैन्यना फायरिंगनो भारतीय सैन्यए जड़बातोड़ जवाब आप्यो। महत्वनुं छे के आरएसपुरा में हाई एलर्ट जाहिर करायेलुं छे। लोकोने घरमां ज रहेवानी सूचना अपाई छे। पाकिस्तानना डेप्यूटी कमिश्नर सैयद हैदर शाह भारतना विदेश मंत्रालये समन्स पाठववामां आवता ते विदेश मंत्रालये दौड़ी आव्यो अने विदेश मंत्रालयना अधिकारीओने मळी परत फर्या। पाकिस्तानना डेप्यूटी हाई कमिश्नरने बोलावी आतंकी हुमलानो मुद्दो उठाव्यो। पाकिस्तान पासेथी लापता पायलटनी भारते जाणकारी मांगी। पाकिस्तान सामेनी भारतनी कार्यवाही बाद वाघा बॉर्डर पर नवा हिंदुस्ताननो जोश जोवा मळ्यो। वाघा बॉर्डर पर लोकोए भारतीय सैन्यनो વધાર્યો जुस्सो। जम्मू कश्मीरना बड़हगाम में ट्रांसपोर्ट हेलिकॉप्टर दुर्घटनाग्रस्त थयुं त्यारे आ हेलिकॉप्टर टेक्निकल खामीना कारणे दुर्घटनाग्रस्त थयुं होवानुं सामे आव्युं। MI-17 ट्रांसपोर्ट हेलिकॉप्टर दुर्घटनाग्रस्त थता आग लागी। मळती माहिती अनुसार 4 पायलटना मौत थया। केंद्रीय मंत्री अरुण जेटली अमेरिकाने लईने તેમણે નિવેદન આપ્યું અને કહ્યું કે અમેરિકા ઓસામાને મારી શકે છે તે આજે તેના માટે ઘણું બધું સંભવ છે। પાકિસ્તાનના કેટલાક વિમાનો જમ્મુ કાશ્મીરના રાજૌરીના નાશોરા સેક્ટરમાં પ્રવેશ્યા પરંતુ ભારતે વળતો જવાબ આપતા પાકિસ્તાનની નાપાક હરકત નિષ્ફળ ગઈ। પાકિસ્તાનના વિમાનોએ પાછા ફરવું પડ્યું। पाकिस्तानी विमानोए जता पहला કેટલાક સ્થળોએ બોમ્બ ફેંક્યા। कोई मोटी कार्यवाहीना उद्देश्य साथे पाकिस्तानना जेट विमानो भारतीय वायुसेनामां प्रवेश्या परंतु तेओ पोताना मंसूबामां सफल थाय ते पहेला ज भारते जोरदार जवाब आप्या। पाकिस्तानी विमानोए ऊभी पूछड़ीए भागवुं पड्युं। तो बीजी तरफ पाकिस्तानी विमानोना भारतमां प्रवेशवानी घटना बाद सुरक्षा कारणोसर जम्मू कश्मीरना तमाम एरपोर्ट हाई एलर्ट पर रखाया। जम्मू श्रीनगर लेह अने पठाणकोट एरपोर्टने हाई एलर्ट पर रखाया। आ उपरांत घणी कॉमर्शियल फ्लाइट्स पण स्थगित कराई। ત્યારે ભારતે પાકિસ્તાન વિમાન નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની ફાઇટર F-16 ને તોડી પાડ્યું છે। ભારતમાં ઘૂસણખોરી કરીને ભાગી રહેલું એક વિમાન ભારતે તોડી પાડ્યું। દિલ્હીના વિદ્યાભવનમાં નેશનલ યુથ પાર્લામેન્ટ ફેસ્ટિવલ 2019નું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત યુનિયન મિનિસ્ટર રાજવર્ધનસિંહ ઠાકરે કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોતા જ યુથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા। યુથને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હું એક નવા ભારતને જોઈ રહ્યો છું। આ સાથે જ તેમણે જણાવ્યું કે આપણે વાણી ઇમ્પ્રેસિંગ ભલે ન હોય પરંતુ ઇન્સ્પાયરિંગ જરૂર હોવી જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક શાયરી કહીને જણાવ્યું કે યુવાઓને ઉન્મુક્ત ગગનમાં ઉડવા દેવા જોઈએ। RICની બેઠકમાં સુષ્મા સ્વરાજે પુલવામા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો અને મોટું નિવેદન આપતા જણાવ્યું કે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે। તેમણે જણાવ્યું કે પુલવામામાં જવાનો પર જૈશ એ મોહમ્મદે ભીષણ હુમલો કર્યો તે બાદમાં પાકિસ્તાને જૈશ એ મોહમ્મદ સામે કાર્યવાહી કરી। ભારતીય એરફોર્સે કરેલી એર સ્ટ્રાઇકનો જવાબ આપતા સુષ્મા સ્વરાજે કહ્યું કે પાકિસ્તાની સૈન્ય પર હુમલો કરવામાં નથી આવ્યા। ભારતીય સૈન્યએ જે હુમલો કર્યો તે આતંકવાદના સ્થળોને નષ્ટ કરવા માટે કરવામાં આવ્યો છે। भारतीय सेनाए सीमा पारथी पाकिस्ताननी गोळीबारीनो जड़बातोड़ जवाब आपता जम्मू कश्मीरना नियंत्रण रेखानी पेले पार स्थित पाकिस्तानी 5 चौकीओ ध्वस्त करी। सांजे 6:30 वाग्या बाद पाकिस्तानी सेनाए हताशाने कारणे नियंत्रण रेखा पर भारे हथियारोथी गोळीबार करी अने सीजफायरनुं उल्लंघन कर्युं।
રાજૌરી અને પૂંચ તેમજ અખનૂરમાં પાકિસ્તાને ફાયરિંગ કરતા ભારતના સૈન્યએ પણ વળતો જવાબ આપ્યો. ગભરાયેલા પાકિસ્તાને સિયાલકોટમાં ટેન્કનો ઉપયોગ કરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. આ પરિસ્થિતિમાં રાજૌરી સ્કૂલ બંધ રાખવામાં આવી. પાકિસ્તાને કરેલા સીઝફાયરના ઉલ્લંઘન બાદ નિર્ણય લેવામાં આવ્યો. સાથે જ પ્રાથમિક શાળાઓની આજની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી. એલઓસી પાસેની 5 કિલોમીટર વિસ્તાર માટે સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય લઈ પ્રશાસને હુકમ કર્યો. સીઝફાયરની આડમાં પાકિસ્તાન ભારતમાં આતંકીઓને ઘુસાડવાની ફિરાકમાં છે. પાકિસ્તાને ભારત ઉપર આતંકી હુમલાનું ષડયંત્ર રચ્યું. ભારતમાં બીએટી આતંકીઓ હુમલો કરી શકે છે. પાકિસ્તાનના લોન્ચ પેડ ઉપર જૈશના આતંકીઓ દેખાયા. 3 સ્થળ ઉપર બેચના આતંકીઓ ઘૂસતા ઘૂસણખોરી માટે તૈયાર રાખવામાં આવ્યા. પાકિસ્તાને ગામડાઓની આડમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરી એલઓસી પર આતંકી હુમલાનું ષડયંત્ર રચ્યું. ભારતની આ સ્ટ્રાઇક પછી અમેરિકાએ પણ પાકિસ્તાનને ખખડાવ્યું. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે પાકિસ્તાન પોતાની જમીન ઉપર ઉતરી રહેલા આતંકવાદીઓ સામે તરત કાર્યવાહી કરે. ભારતની કાર્યવાહી મુદ્દે તેમણે કહ્યું કે બંને દેશોના વિદેશ મંત્રી સાથે અમેરિકાએ વાત કરી છે. અમેરિકાએ બંને દેશોની શાંતિની અપીલ કરી છે. અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પુલવામા હુમલા પછી ભારત કંઈક મોટું કરવાનું વિચારી રહ્યું છે. મહારાષ્ટ્રના પાલઘરમાં ગેસનો બાટલો ફાટ્યો. બાટલો ફાટવાના જીવંત દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા. પાલઘરના દીક્ષિત એપાર્ટમેન્ટના બીજા માળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. આગે મોટું સ્વરૂપ ધારણ કરતા રસોડામાં રાખવામાં આવેલ ગેસનો બાટલો ફાટ્યો. ફાયરની ટીમ આગ ઉપર કાબુ મેળવ્યો. ઘટનામાં કોઈ જાનહાનિ નથી. દેવભૂમિ દ્વારકાના સલાયા બંદર ઉપર એસઓજી, એસઆરપી અને પોલીસ સ્ટાફે બોટ ચેકિંગની કામગીરી હાથ ધરી. ગુજરાતમાં એલર્ટના પગલે સઘન ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં દરિયામાં તેમજ કાંઠા વિસ્તારમાં તપાસ કરવામાં આવી. આ સાથે માછીમારોને પણ સૂચના આપવામાં આવી. તો રાજ્યભરમાં અપાયેલા એલર્ટના પગલે અમદાવાદમાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. અમદાવાદના શાહપુર, ખાનપુર, કાલુપુર, શહેર કોટડા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારાઈ. સંવેદનશીલ વિસ્તારોમાં એસઆરપીની ટુકડીઓ જેકેટ અને હથિયારો સાથે તૈનાત કરી દેવાયા. તો એસઆરપી સાથે સ્થાનિક પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તો હાઈ એલર્ટની વચ્ચે અમદાવાદ પોલીસે પણ નવો પ્લાન બનાવ્યો છે, જેમાં દરેક પોલીસ સ્ટેશનમાં 2 હથિયારધારી ગાર્ડ બુલેટ પ્રૂફ જેકેટ અને હેલ્મેટ સાથે તૈનાત રહેશે. જે પોલીસ સ્ટેશન ઉપર કોઈ સંકટ આવશે તો ગાર્ડની મદદ લેવાશે. આ સિવાય તમામ પોઈન્ટ ઉપર પીએસઆઈ સાથેની ટીમ સ્ટેન્ડ ટુ રહેશે. રાજ્યમાં હાઈ એલર્ટને પગલે પોલીસે સતર્ક થઈ ગઈ છે. જાહેર સ્થળો પર સતત ચેકિંગ કરી રહી છે. અમદાવાદના મુખ્ય બસ સ્ટેન્ડ ઉપર પોલીસે ચેકિંગ હાથ ધર્યું. ચેકિંગ દરમિયાન મુસાફરોના માલસામાન તપાસવામાં આવ્યા. પાકિસ્તાન સાથેની તંગ સ્થિતિને જોતા ગુજરાત હાઈ એલર્ટ પર છે. ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારે એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છમાં પાકિસ્તાન સાથેની સરહદે પણ એલર્ટ અપાયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાઈ રહેલી સ્થિતિને લઈને સરહદી વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને આ એલર્ટના પગલે રેલવે, બસ સ્ટેન્ડ, એરપોર્ટ ઉપર સુરક્ષા વધારાઈ છે. ભારતીય વાયુસેનાની કાર્યવાહી પછી કચ્છ બોર્ડર ઉપર તણાવ વધ્યો. બંને દેશોએ સરહદ ઉપર પોતપોતાનું સૈન્ય ગોઠવી દીધું. ત્યારે પોરબંદર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવ્યું છે. દરિયા કિનારાના વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે તમામ સુરક્ષા એજન્સીઓ સાથે સંપર્કમાં રહી પોલીસ કામ કરી રહી છે. ત્યારે પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે પણ કોઈ ખોટી અફવા પર ધ્યાન ન આપવા અને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો પોલીસનો સંપર્ક સાધવા માટે અપીલ કરી છે. દ્વારકામાં આવેલા જગત મંદિરમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે. મંદિરે દર્શન કરવા જતા દરેક યાત્રાળુઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાથી બાજી નજર રાખવામાં આવી રહી છે. દ્વારકાની તમામ ચેકપોસ્ટ અને દરિયાઈ માર્ગે પણ કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લા કલેક્ટરે અનડિક્લેર્ડ વોર્ડની પરિસ્થિતિ અંગે પત્રકાર પરિષદ કરી. તંત્રની તમામ માહિતી ગુપ્ત રાખવા માટે જનતાને અપીલ કરી તેમજ અનવેરિફાઈડ સમાચાર ન ફેલાય તેની તકેદારી રાખવાનું કહ્યું. તેમજ સેનાની કોઈપણ મૂવમેન્ટના ફોટા, વિડીયો ન લેવા માટે અપીલ કરી તેમજ સોશિયલ મીડિયાની અફવા પર ભરોસો ન કરવાની પણ અપીલ કરી.
જામનગરમાં સેનાની ત્રણેય પાંખો અને ભગવાન દ્વારકાધીશનું મંદિર આવેલું છે, જેના કારણે જામનગર સહિત હાલાર પંથકમાં મરીન પોલીસ, એસઓજી, જીએમબી, એસઆરપી તેમજ જામનગર એરફોર્સ સહિતની સુરક્ષા એજન્સીઓએ જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો. દરિયાકાંઠાના વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. નેવીએ પણ વિવિધ વોરશીપથી દરિયામાં અવરજવર કરતી તમામ શીપ તેમજ માલવાહક જહાજનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ એર સ્ટ્રાઇક પછી જો પાકિસ્તાન કોઈ પ્રતિક્રિયા આપશે તો જામનગર સેનાની પાંખોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આતંકીઓ પર થયેલા એર સ્ટ્રાઇક બાદ સોમનાથની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો, જેને પગલે દિલ્હીથી 4 એનએસજી કમાન્ડો સોમનાથ મંદિરની સુરક્ષા માટે પહોંચ્યા. સોમનાથ હેલીપેડ સહિત સમુદ્ર કિનારે અને મંદિર પરિસરની ચકાસણી કરવામાં આવી. હાગ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડનો કાફલો પણ સ્થળ ઉપર ખડકી દેવામાં આવ્યો છે. ગીર સોમનાથમાં એલર્ટને ધ્યાનમાં રાખીને કોસ્ટલ સિક્યોરિટીની સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરવામાં આવી. ભારતીય સેનાના જવાનોનો કાફલો ગીર સોમનાથના સમુદ્રી વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યો. જ્યારે કે એલર્ટને ધ્યાનમાં રાખી સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. સમુદ્રી વિસ્તારમાં જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો. આ અંતર્ગત એનએસજીના આઈજી પણ સોમનાથ પહોંચ્યા. અમરેલી સિવિલ હોસ્પિટલના તમામ કર્મચારીઓને દેશની જરૂર પડે ત્યારે ભારતીય જવાનોની મદદ કરવા માટે તત્પરતા બતાવી. સિવિલ હોસ્પિટલમાં તમામ સ્ટાફે એકઠા થઈને ભારતીય સૈન્યની કામગીરીને બિરદાવી. અમરેલી સિવિલ હોસ્પિટલના તમામ કર્મચારીઓએ ભારતીય સૈન્યની જરૂર પડે ત્યારે તમામ પ્રકારની મેડિકલ સહાય કરવાની તૈયારી દર્શાવી. ગાંધીનગરમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને 3 સભ્યોની કમિટી સાથે એસટીના કર્મચારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં 7મા પગાર પંચ બાબતે ચર્ચા કરવામાં આવી, ત્યારે હજી આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈ રાજ્ય સરકારે રચેલી કમિટી સાથે બેઠક યોજાઈ, જ્યાં પગાર વિસંગતતા દૂર કરવા, 1997થી નોકરી સળંગ કરવા સહિતની માંગણીઓને લઈને ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આરસી ફળદુ ઉપસ્થિત રહ્યા. સરકાર માંગણીઓ પર વિચારણા કરીને યોગ્ય લાગશે તે જ માંગણીઓ સ્વીકારશે, ત્યારે ફરી એકવાર પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નોને લઈ બેઠક થઈ શકે છે. આ બેઠકમાં નક્કર નિર્ણય ન આવતા બીજી બેઠકમાં નિર્ણય આવે તેવી શક્યતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 1997થી પ્રાથમિક શિક્ષકોની નોકરી સળંગ ગણવા માટેના મુદ્દે સરકારી તિજોરીમાંથી અંદાજે 2300 કરોડ રૂપિયાની નાણાકીય જોગવાઈ કરવી પડે તેમ છે. અમદાવાદ પોલીસ કમિશનર જાહેરનામું બહાર પાડ્યું છે. 2 થી 16 માર્ચ દરમિયાન સભા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત 4 થી વધારે વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આગામી 4 અને 5 માર્ચ દરમિયાન પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે છે. અમદાવાદના પ્રધાનમંત્રીના 2 કાર્યક્રમો છે. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની હડતાળનો આખરે અંત આવ્યો છે. તમામ 13 મુદ્દાઓ પર રાજ્ય સરકાર સાથે સમાધાન થયું છે. આરોગ્ય કર્મચારીઓ રાબેતા મુજબ કામ પર લાગશે. રાજ્ય સરકારે લેખિત બાહેધરી પત્રક આપ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં નાબાર્ડના કાર્યક્રમમાં હાજરી આપી, જેમાં સ્ટેટ ફોકસ પેપર 2019 ક્વિઝ રિલીઝ કરવામાં આવ્યું છે. તો દરેક જિલ્લામાં પોટેન્શિયલ લિંક ક્રેડિટ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. 2018ના 1.28 લાખ કરોડના ક્રેડિટ પ્લાન સામે આ વર્ષે 1.57 લાખ કરોડનો પ્લાન રજૂ કરાયો, એટલે કે 29,000 કરોડનો વધારો કરાયો. જામનગરમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને તંત્ર પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યું છે. શહેરના 7 રસ્તા પાસે પ્રદર્શન ગ્રાઉન્ડમાં નરેન્દ્ર મોદીની વિશાળ સભાનું આયોજન કરાયું. પ્રધાનમંત્રી હજારો કરોડના ખર્ચે વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. પ્રધાનમંત્રીના આગમનના પગલે સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ બીડીએસ અને ડોગ સ્ક્વોડની મદદથી સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ભારત અને પાકિસ્તાન સરહદ પર તંગ પરિસ્થિતિની વચ્ચે પ્રધાનમંત્રી મોદીને ગુજરાત પ્રવાસ યથાવત રહ્યો. 4 માર્ચે પ્રધાનમંત્રી ગુજરાત આવશે, 5 તારીખે દિલ્હી પરત ફરશે. આ પરિસ્થિતિની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વિડીયો કોન્ફરન્સથી આંતરિક અને બાહ્ય સુરક્ષાની ચર્ચા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં મેટ્રો ટ્રેન, નવી બનેલી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ સિવાય વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે, તો અડાલજ અન્નપૂર્ણા માતાના મંદિરનું લોકાર્પણ કરશે. ત્યારે ભાવનગરમાં સૌની યોજના 3 અને જામનગરના જોડિયામાં ધી
સેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે તો તાપીમાં પીવાના પાણીની યોજનાનું પણ લોકાર્પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ગાંધીનગરના રાજભવનમાં રાત્રે રોકાણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સથી હજારો ભાજપના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે. સંગઠન સંવાદમાં મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમ અંતર્ગત 451 સ્થળોએ હજારો કાર્યકર્તાઓ માર્ગદર્શન મેળવશે. આ સિવાય કાર્યકર્તાઓ પ્રધાનમંત્રીને લાઈવ માધ્યમથી સીધો સવાલ પણ પૂછી શકશે. ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર પોરબંદરની મુલાકાત લીધી. ત્યારે પાકિસ્તાન મુદ્દે નિવેદન આપતા તેમણે જણાવ્યું કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ છે. તેમની પાસે સેનાને ટ્રાન્સપોર્ટ માટેનું પૂરતું ઇંધણ પણ નથી. એવી સ્થિતિમાં જો પાકિસ્તાન પોતાની નાપાક હરકતો ચાલુ રાખશે તો તેમના 4 ટુકડા થશે. ભારતની વાયુસેનાની કાર્યવાહીને લઈ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે ભારતની વાયુસેનાએ જોરદાર બદલો લીધો છે. તેમણે વાયુસેનાને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે વાયુસેનાએ 350 આતંકવાદીઓનો સફાયો કરી નાખી જોરદાર બદલો લીધો છે. લોકસભાના પૂર્વ સ્પીકર મીરા કુમાર અમદાવાદની મુલાકાતે હતા. ત્યારે તેમણે જણાવ્યું કે દેશની સુરક્ષા માટે અમે સરકાર સાથે ઊભા છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે પાર્ટી લાઇનથી ઉપર ઉઠી અમે સરકાર સાથે છીએ. સેનાને કોંગ્રેસનું પૂર્ણ સમર્થન છે. અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક રદ કરવામાં આવી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને બેઠક સહિત તમામ કાર્યક્રમ રદ કરાયા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ગુજરાત હેલ્થ વિભાગે રાજ્યની સરહદી જિલ્લાના આરોગ્ય કેન્દ્ર પર પૂરતો દવાનો જથ્થો રાખવાનો આદેશ આપ્યો છે. તેમજ આરોગ્ય કર્મીઓને બિનજરૂરી રજા ન લેવા માટે સૂચના આપી છે. ગોધરા કોમર્સ કોલેજ પર અજાણી મહિલાઓએ હુમલો કર્યો. કોલેજ સ્ટાફ સહિતના વિદ્યાર્થીઓ સાથેની છૂટછાટની મારામારી પણ કરવામાં આવી. માથાભારે ચોરથી 5 જેટલી મહિલાઓએ કોલેજમાં બબાલ કરી. કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષા દરમિયાન આ હુમલો કર્યો. આ બનાવને પગલે વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે. કોલેજ પાસેની જમીન વિવાદને લઈને આ હુમલો કરાયો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ દોડી આવી અને કોલેજ પ્રિન્સિપાલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી. સુરત ઓલપાડ સ્ટેટ હાઈવે 65 ઉપર 2 દિવસ પહેલા થયેલા અકસ્માતમાં પોલીસના બેવડા વલણને લઈ ગ્રામજનોએ વિરોધ કરીને રસ્તા પર ચક્કાજામ કર્યો. ઉલ્લેખનીય છે કે સરોલી પાસે ઇકો કાર અને BMW સાથે અકસ્માત થયો. ઓલપાડ પોલીસે BMW ચાલકની ફરિયાદ લીધી, પરંતુ અન્ય કાર ચાલકની ફરિયાદ ન લેતા વિરોધ કરાયો. સરોલી ગામના લોકોએ 4 કલાક સુધી ચક્કાજામ કર્યો. આખરે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. તપાસની ખાતરી મળતા મામલો થાળે પડ્યો. બનાસકાંઠામાં આશા વર્કર બહેનોએ વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. જેમાં પાલનપુરમાં આશા વર્કર બહેનોએ બેનરો સાથે રેલી યોજી. આશા વર્કર બહેનોએ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જેમાં તેમણે જણાવ્યું કે જો તેમની માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી. ભરૂચના લિંક રોડ ઉપર શ્રવણ ચોકડી નજીકે ચક્કાજામ કરાયો. અખિલ ભારતીય ખેડૂત સમાજે પોતાના ટ્રેક્ટરો રસ્તા પર મૂકીને ચક્કાજામ કર્યો. પાકની નોંધણીને લઈ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેનું નિરાકરણ ન આપતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વડોદરામાં રહેતા 12 લાખ લોકોને ઉનાળા પહેલા પીવાના પાણીની તંગી સર્જાવાની છે, જેના સંકેત વડોદરા પાલિકાના કમિશનર અને મેયરે આપ્યા છે. આજવા સરોવર, મહીસાગર નદી, ખાનપુર ઇન્ટેક ફ્રેન્ચવેલ ખાતેથી શહેરના પાણી પૂરું પાડે છે. અગાઉ કોર્પોરેશને 1 મહિના પહેલા નર્મદા નિગમ પાસેથી 145 MLD પાણીની માંગણી કરી હતી, પરંતુ તેને સ્વીકારવામાં આવી ન હતી. ત્યારે ફરીથી કોર્પોરેશને પત્ર લખીને પાણીની માંગણી કરી છે. જો નર્મદા નિગમ પાણી નહીં આપે તો ઉનાળામાં 12 લાખ લોકોને પીવાના પાણીની તંગી ઊભી થશે. ત્યારે પાલિકા કમિશનર અને મેયરે લોકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના મતવિસ્તાર રાજકોટના આજી ડેમને પાણી આપી શકાતું હોય તો વડોદરાને કેમ નહીં તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. સુરતમાં કોર્પોરેટરનો પુત્ર લાંચ લેતા ઝડપાયો છે. સુરત એન્ટી કરપ્શન બ્યુરોએ કાર્યવાહી કરી છે. ₹15,000ની લાંચ લેતા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કૃણાલ સોનવડે વોર્ડ નંબર 18ના કોર્પોરેટરનો પુત્ર છે. કોર્પોરેટર લીલા સોનવણે ઓફિસમાં લાંચ લેતા ઝડપાયા. ઓફિસમાં કામ કરતા એક કિશોરની પણ એસીબીએ ધરપકડ કરી છે. ગેરકાયદે બાંધકામ મુદ્દે કોર્પોરેટરના પુત્રે લાંચ માંગી છે.
ગુજરાત એટીએસે નક્સલવાદી સીતારામની ધરપકડ કરી. સીતારામે 2014માં માઇન્સ લગાવી અને પોલીસ જીપને ઉડાવી હતી. આરોપી સીતારામ 6 વર્ષથી વોન્ટેડ હતો. આરોપી પર પોલીસે 1 લાખનું ઇનામ જાહેર કર્યું હતું. આરોપી ધનબાદની ક્રાંતિકારી કિસાન કમિટી સાથે જોડાયેલો હતો. ધનબાદમાં બોમ્બ બ્લાસ્ટના ગુનામાં 6 વર્ષથી વોન્ટેડ હતો. જોકે એટીએસે ચોક્કસ બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો. ઉલ્લેખનીય છે કે સીતારામ માંઝી પર ઝારખંડ સરકારે 1 લાખનું ઇનામ જાહેર કર્યું, જેને લઈને ઝારખંડ પોલીસને સોંપવા માટે એટીએસે તજવીજ હાથ ધરી. અમદાવાદના ચાંદખેડા યુનિયન બેંકના એટીએમમાં ચેડા કરીને પૈસા ઉપાડી લેવાનો મામલો સામે આવ્યો છે. બેંકના અધિકારીઓએ જાન્યુઆરી મહિનાનો હિસાબ ન મળતા તેમજ એટીએમમાંથી પૈસા ન નીકળતા હોવાની ફરિયાદ સામે આવતા સમગ્ર હકીકત બહાર આવી. તપાસ કરતા બહાર આવ્યું કે સુરતની હરિપુર શાખામાં ખાતું ધરાવતા હરીશ પટેલ નામના વ્યક્તિનો ક્લેમ થતો હતો. સીસીટીવીના ફૂટેજ ચેક કરતા શખ્સે 11 વખત કાર્ડથી રૂપિયા નીકાળ્યા. એટીએમ સાથે ચેડા કરીને અલગ અલગ તારીખે 1.54 લાખ રૂપિયા કાઢ્યા. રૂપિયા કાઢ્યા બાદ પણ બેંકોને પૈસા ન મળ્યાનો આ વ્યક્તિએ ખોટો ક્લેમ કર્યો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો. સુરતમાં પાંડેસરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસકર્મી પર લૂંટારુઓએ હુમલો કર્યો. આ હુમલામાં 3 પૈકી 1 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા. ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી. બનાસકાંઠાના કપડાના શોરૂમમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની. ચોરી કરતા પહેલા સીસીટીવીના કેબલ કાપી અને ચોરીને અંજામ અપાયો. ચોરી 5 લાખથી વધુની ચોરી કરીને ફરાર થઈ ગયો. ચોરીની ફરિયાદ શોરૂમના માલિકે ડીસા પોલીસ સ્ટેશનમાં નોંધાવી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. વડોદરાના વાઘોડિયા બાયપાસ પાસે ટ્રકે છકડાને અડફેટે લીધો, જેના કારણે છકડામાં રોડ ઉપર પટકાઈ અને ત્યારબાદ ટ્રક વિદ્યાર્થીની પરથી પસાર થઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું. જ્યારે છકડામાં સવાર અન્ય વિદ્યાર્થીઓ અને મુસાફરોને ઈજા થતા તેને હોસ્પિટલ ખસેડાયા. છોટાઉદેપુરમાં મોટી અમરોલ ગામે દીપડો જોવા મળ્યો છે. રહેણાંક વિસ્તારમાં વન વિભાગ દોડતું થઈ ગયું છે. ગામમાં મકાઈના ખેતરમાં દીપડો સંતાયો હોવાના કારણે વન વિભાગે તેને પકડવા માટે કવાયત હાથ ધરી છે. મહીસાગરના સિગ્નલી નજીક જંગલમાંથી વાઘનો મૃતદેહ મળી આવ્યો છે, જેનું વડોદરા સીસીએફ સહિતના અધિકારીઓની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરાયું. ગીર ફાઉન્ડેશન, સ્થાનિક અને પશુ ચિકિત્સક તેમજ એનજીઓની ટીમના ડોક્ટરોએ વાઘનું પોસ્ટમોર્ટમ કર્યું. મૃતદેહની ખરાબ સ્થિતિના કારણે મૃત્યુનું સાચું કારણ બહાર નથી આવ્યું. મહીસાગરમાં વાઘ જોવા મળ્યાના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. લુણાવાડાના ગુરડિયા ગામમાં વાઘ હોવાનો વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે. જોકે વાઘના વિડીયો અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ કરાઈ નથી. આ સાથે જ વન વિભાગને સોશિયલ મીડિયાની અફવાથી દૂર રહેવા માટે ગ્રામજનોને પણ અપીલ કરવામાં આવી છે. ઉનાના કોપ ગામે ખેતરમાં કામ કરતી 2 મહિલાઓ પર જંગલી ભૂંડે હુમલો કર્યો. જંગલી ભૂંડના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલી બંને મહિલાને સારવાર માટે ઉનાની હોસ્પિટલ ખસેડાઈ. મહીસાગરના વાઘના મોત અંગે વનમંત્રી ગણપત વસાવાએ નિવેદન આપ્યું છે. વનમંત્રીએ જણાવ્યું કે આ વાઘ મહીસાગરમાં હતો તે જ વાઘ છે કે અન્ય વાઘ છે તેની તપાસ કરવામાં આવશે અને વાઘનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેનું સાચું કારણ જાણવા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂચન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 100 એકરમાં સરદાર પટેલ જિયોલોજીકલ સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવશે. પાર્કમાં દુનિયાના 7 ખંડોના હજારો પશુ પક્ષીઓ રાખવામાં આવશે. આ ઉપરાંત ઉટાંગ, જીબ્રા, જીરાફ સહિતના ઘણા વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ પણ અહીંયા રાખવામાં આવશે. એનિમલ કીપર તરીકે નર્મદા અસરગ્રસ્ત પરિવારોના 79 યુવાનોને નિમણૂક આપવામાં આવી છે. એનિમલ કીપરને 6 મહિનાની તાલીમ સરકારી ખર્ચે આપવામાં આવશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. એસડીઆરએફ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસે મળી અને મોકડ્રીલ યોજી. આ મોકડ્રીલમાં 2 બોટમાં એસડીઆરએફ અને ફાયરના જવાનો એક ડૂબતા શખ્સને બચાવ્યો, જેમાં ફાયરના જવાને જ નદીમાં ઝંપલાવ્યું અને બોટ તેની પાસે પહોંચી ત્યારબાદ જવાનને બચાવાયો. જવાનને બહાર નીકળ્યો બાદ 108 મારફતે હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી. આ મોકડ્રીલથી એસડીઆરએફ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે સક્ષમ છે તેમ બતાવવામાં આવ્યું.
પાકિસ્તાન ઉપર ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક બાદ સુરતમાં એર સ્ટ્રાઇકને ધ્યાનમાં રાખીને ખાસ સાડી બનાવવામાં આવી. મહત્વનું છે કે સામાન્ય રીતે સાડી બનતા 7 દિવસ લાગતા હોય છે, પરંતુ આ સાડી માત્ર 4 કલાકમાં જ બનાવવામાં આવી છે. તો આ સાડી દેશના જુદા જુદા રાજ્યોમાં પણ મોકલવામાં આવશે. અગાઉ ભારતીય સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇક વખતે પણ આવી જ સાડી બનાવવામાં આવી હતી. બનાસકાંઠાના પાલનપુરમાં વેપારીઓ વાયુસેનાના પરાક્રમને લઈને જશ્ન મનાવ્યો. વેપારીઓને લોકોમાં હાથમાં તિરંગો લઈ બેન્ડમાં તાલી ઝૂમી અને આતિશબાજી કરી. कसम इस मिट्टी की, देश को मिटने नहीं दूंगा, देश को झुकने नहीं दूंगा. આ પંક્તિ સાંભળતા જ પ્રધાનમંત્રી રાજસ્થાનમાં કરેલા સંબોધનની યાદ આવે છે. આ પંક્તિ આણંદમાં રહેતા કુલદીપસિંહ જાડેજાએ 5 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીને લખી હતી. 5 વર્ષ પહેલા તેમણે લખનૌમાં આ પંક્તિ ગાઈ હતી, ત્યારે તે ગુજરાતના સીએમ હતા. 5 વર્ષ પછી પણ આ પંક્તિઓ તેમને યાદ છે. જૂનાગઢમાં મિની કુંભ મેળાનો આજથી પ્રારંભ થયો છે. 6 દિવસ ચાલનારો મિની કુંભ મેળો રાજ્યપાલ ઓપી કોહલીએ પૂજા અર્ચના કરીને ખુલ્લો મૂક્યો. મેળાની પ્રારંભની સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટીમાં ઉમટી પડ્યા. પોલીસે અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતર્ક છે. સરહદ ઉપર તણાવ અને હાઈ એલર્ટના પગલે મેળાની સુરક્ષા વધારાઈ છે. મેળામાં 14 ડીવાયએસપી, 25 પીઆઈ સહિત 2500 પોલીસ જવાનો તૈનાત રહેશે. આ સિવાય મેળાના દરેક પોઈન્ટ ઉપર શંકાસ્પદ વ્યક્તિની તાત્કાલિક તપાસ કરવામાં આવે છે. જૂનાગઢ રેન્જ આઈજી અને જૂનાગઢના એસપી મેળા રૂટ સાંસ્કૃતિક સ્ટેજ ખાતે પેટ્રોલિંગ કરીને સુરક્ષાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. મોરબીમાં પુલવામાના શહીદો માટે એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટા પ્રમાણમાં દેશપ્રેમીઓ જોડાયા. ગાયક કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરના ડાયરામાં ગણતરીના કલાકોમાં 25 લાખથી વધુ રકમ કલાકારો પર ઘોળ કરવામાં આવી. મોરબીમાં એક શામ શહીદો કે નામ લોક ડાયરામાં ઉદ્યોગકારોથી લઈ અને નાગરિકો કલાકારો પર શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા માટે લાખોની રકમ વસાવી. અગાઉ પણ ગ્રામજનોએ એકત્ર કરેલી રકમને ઉમેરીને 50 લાખની રકમ શહીદ પરિવારોને મોકલવામાં આવશે. પાટણ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ મોંઘા દાટ બિયારણો લાવીને ખેડૂતમાં જીરું, વરિયાળી તેમજ ઘઉં સહિતનું 1,52,000 હેક્ટરમાં વાવેતર કર્યું છે. ત્યારે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતા ચિંતામાં મુકાયા. વરસાદને કારણે જીરું અને ઘઉંના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કેર હજુ પણ યથાવત છે. સ્વાઇન ફ્લૂથી વધુ 2 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. સ્વાઇન ફ્લૂથી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 95 દર્દીઓના મોત થયા છે. સ્વાઇનના આજે વધુ 96 કેસ નોંધાયા. અમદાવાદમાં 21 કેસ નોંધાયા તો સુરતમાં 19 કેસ નોંધાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.